બે દાડા બાકી હશે ને પાણી ઉતરશે. લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે. જેને દારૂબંધી બંધ કરવી છે એ પેટીઓની પેટીઓ ઉતારશે, એ રૂપિયા આપશે અને પાછા તમને 2-4 દાડા નશામાં રાખી નાની મોટી લાલચ આપી અને તમને મત આપવા જતા રોકશે. એ કાવતરાથી તમે ચેતો, એ ચેતવવા આવ્યો છે. ત્યારે ભાષણ કરવા માટે કોંગ્રેસના નેતાઓ જતા હોય છે ત્યારે એમની જોડે કોઈ પ્રકારની કોઈ દિશા નથી હોતી. ત્યારે આવી રીતના ભાષણો કરતા હોય છે કે તમે કોઈ ક્રિમિનલ પ્રકારના ભાષણ કહી શકાય કે તમે પૈસા લેજો. આજે મતદારો પૈસા લેજો એવું જ્યારે મતદારોને કહેવામાં આવે તો શું ભારતનો મતદાર એ વેચાઉ મતદાર છે? ભારતનો નાગરિક એ વેચાઉ નાગરિક છે? આપણે તાલિબાનમાં નથી રહેતા, આપણે ભારતમાં રહીએ છીએ. કોઈ પણ ભારતના નાગરિક માટે આજે તમે ખરીદ અને વેચાણ એવો શબ્દ વાપરો, અથવા તમે પૈસા લેજો અને મત આપજો આવો શબ્દ વાપરો, અથવા તો પૈસા લઈને તમે ભાજપને મત ના આપતા અને કોંગ્રેસને મત આપજો, આ પ્રકારની માનસિકતા, હલકી માનસિકતા એ કોંગ્રેસના નેતાઓની અંદર થઈ ગઈ છે. અને એના પરથી સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસ પોતે હારી તો રહી છે જ, પરંતુ એમના નેતાઓ પણ માનસિક રીતે હારી ગયા છે, કારણ કે એમની માનસિક બુદ્ધિ પણ ક્ષીણ થઈ ગઈ છે.